તો જય માતાજી મિત્રો, હું વામન પંડ્યા આપ સૌનું મારી ચેનલ વામન પંડ્યામાં હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે આપણે આવી ગયા છે કમળાઈમાં અને જઈશું ઉપર અને કમળાઈમાં કરીશું દર્શન. જો તમને બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મજા આવશે તમને, અંત સુધી જોજો. તો વધારે સમય ન બગાડતા બ્લોગની કરીએ શરૂઆત. તો આપણે પહોંચી ગયા છીએ ઉપર. જવાનું છે તે સામે અને આપણે આગળ જાય છે કૌશિકભાઈ. એમને પણ જો મુલાકાત થશે તો પાછા મળી લઈશું. માતાજીના દર્શન કરીએ પહેલા. સરસ મજાનું છાશનું વિતરણ ચાલી રહ્યું છે, લચ્છીનું. જો અહીંયા એટલી લચ્છી આપવામાં આવે છે, એ પણ ફ્રી ઓફમાં. જો આ બધા ભાવિક ભક્તો લચ્છી પી રહ્યા છે. જો આ સરસ મજાનું આયોજન છે અને કૌશિકભાઈ પણ બ્લોગિંગ કરી રહ્યા છે. જો અહીંયા અને લચ્છી પણ ચાલુ થાય છે. જો અને ઘણું બધું પબ્લિક માતાજીના દર્શન કરવા માટે પધાર્યું છે. જો આપણે અહીંથી જવાનું છે ઉપરની સાઈડ અને ચાલો જઈએ ધીમે ધીમે ઉપર. જો આ રીતની સરસ મજાની લચ્છી બની રહી છે અને બધાને આપી રહ્યા છે. આ રીતનું અહીંથી આપણે જવાનું છે ઉપર. જો આ રીતનું મુખ્ય ગેટ છે, ત્યાંથી જવાનું છે ઉપર. બાજુમાં છે ભોજનશાળા અને ભોજનાલયની બાજુમાં મુખ્ય ગેટ છે. એની ગેટની બાજુમાં બુટ સંપલ ઉતારવાના ઘર છે. તો આપણે બુટ સંપલ અહીં ઉતાર નાખીએ અને પછી જઈએ ઉપર માતાજીના દર્શન કરવા. આપણે જઈએ છીએ ઉપર અને આપણે કમળાઈ માતાનો તો એક સ્પેશિયલ અલગથી બ્લોગ બનાવીને નાખેલો છે, જે તમે જોઈ શકો છો. એમાં પણ આપણે કમળાઈ માતાની તમામ માહિતી આપવામાં આવી હતી. તો આજે આપણે સ્પેશિયલી કમળાઈ માતાનું પ્રાગટ્ય જે છે એ નિહાળવા માટે આવ્યા છીએ. તો આ રીતનું સરસ મજાનું નાટક છે. જે કાંઈ અહીંયા યાત્રિકો દર્શન કરવા માટે આવી રહ્યા હોય, યાત્રિકોને ખાસ વિનંતી કે દર્શન કરી લીધા પછી નીચે પ્રસાદ લેવા માટે જાઓ. અહીંયા ઉપર મંદિરની આજુબાજુ અને આ છે મુખ્ય મંદિર જે કમળાઈ માતાનું છે. એમને આપણે અલગ બ્લોક બનાવેલો છે જેમાં આપ નિહાળી શકો છો. તો જો આ છે જૈન દેરાસર અને નીચે પણ ગુફા છે જેમના પણ તમને દર્શન કરાવ્યા હતા. તો ચાલો એક 360 વ્યૂ લઈ લઈએ એનો. જો આ રીતનો પહાડી ક્ષેત્ર છે આખું અને જો અહીંયા કમળાઈ પ્રાગટ્ય સ્થાન છે. જો આ એમના આપણે ખાસ દર્શન કરવાના છે. જો આ રીતની તૈયારી બધી થઈ ચૂકેલી છે. પ્રાગટ્ય થાય ત્યારે આપણે આના દર્શન પછી કરવાના છે. અને આ જે પાણી છે તે પાલિતાણા શેત્રુંજય ડેમનું પાણી છે. જો આ શેત્રુંજય ડેમ છે અને સામા કાંઠે પાલિતાણા છે. તો આ રીતનો આખો વ્યૂ છે અને એના કાંઠા ઉપર આ રીતનું આખી પર્વતમાળા છે જેના ઉપર છે કમળાઈ માતાનું સાનિધ્ય. તો અહીંથી દાદરા પણ આવે છે જે અહીંયા મંદિર સુધી આવે છે. ત્યારબાદ અત્યારે આરતીનો સમય થઈ ગયો છે અને આરતી ચાલુ છે. બધા આરતીમાં બેસી ગયા છે. તો આ રીતનો આખો આરતીમાં બધું માણસ પબ્લિક બેઠેલું છે અને સરસ મજાની માતાજીની આરતી ચાલી રહી છે. જો આ આરતી ચાલુ છે અને આરતી પૂરી થયા બાદ કમળાઈ માતાની થશે. તો આ રીતનું બધું પબ્લિક અત્યારે બેઠેલું છે.
ને માતાજીની સરસ મજાના આરતીના આપણને દર્શન થઈ રહ્યા છે. તો જો આ રીતનું સરસ મજાના આપણને આરતીના દર્શન થઈ ગયા છે. ને આપણે આવી ગયા છીએ હોળિકા દહન માટે. તો જો આ બધા વરરાજાઓ છે જે લાઈનમાં નીચે બેસી ગયા છે. પૂજા કર્યા બાદ વિધિ વિધાન સાથે માતાજીનું પ્રાગટ્ય થશે. તો જો આ રીતની બધી વરરાજાઓની વિધિ ચાલુ છે અને થોડી જ વારમાં માતાજીનું પ્રાગટ્ય થશે અને જેમના દર્શન કરવા માટે હજારો માણસો અહીંયા ભીડ છે. જો આપ જોઈ શકો છો જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી નકરું માણસ જ દેખાય છે. જો આ બધા માતાજીના દર્શન અર્થે રહ્યા છે. તો થોડી વારમાં હમણાં માતાજી પ્રાગટ્ય થશે અને એમના દર્શન કર્યા પછી જ આપણે ઘરે જવાનું છે. જો આ લોકો માતાજીની પૂજા કરી અને હોળિકા માતાની કમળાઈ માતાની પ્રદક્ષિણા ફરી રહ્યા છે. તો સૌથી પહેલા કમળાઈ માતાનું પ્રાગટ્ય થશે. તો જો હવે જયનાથ સાથે માતાજીનું પ્રાગટ્ય થઈ રહ્યું છે. તો જો આ રીતનું માતાજીનું પ્રાગટ્ય થાય છે અને સરસ મજાના વાતાવરણ વચ્ચે માતાજીનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે. તો આપ નિહાળી રહ્યા છો કમળાઈ માતાજી જે ઘોડામાં ડુંગરની ઉપર આવેલું છે કમળાઈ શક્તિપીઠ ત્યાંના દ્રશ્યો છે અને સરસ મજાનું અમને પણ માતાજીના દર્શન થઈ રહ્યા છે. અને તમે પણ તમારા ઘરે બેઠા બેઠા સરસ મજાના માતાજીના દર્શન કરો અને વિડીયો ગમે તો તમે લાઈક કરતા જજો, શેર કરતા જજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં, જેથી કરીને આપણો આવો નવો વિડીયો અમે તમારા માટે લાવી શકીએ. જો સરસ મજાના કમળાઈ માતાનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે. આપ નિહાળી રહ્યા છો. જો જયનાથ સાથે માતાજીના ભાવિક ભક્તો જય ઘોષ કરી રહ્યા છે કમળાઈ માતાનો અને સરસ મજાના દર્શન પણ આપણને થઈ રહ્યા છે. તો આ પબ્લિક કેટલું પબ્લિક બધું રહેલું છે અને આ બાજુ પણ પબ્લિક છે ઘણું બધું અને આપણી પાછળ પણ ઘણું બધું પબ્લિક છે. તે જો આ રીતનું કમળાઈ માતા હવે સરસ મજાના દેખાઈ રહ્યા છે અને આપણે પણ સરસ મજાના દર્શન કરીએ અને તમને પણ સરસ મજાના દર્શન કરાવીએ અમે. અને જો આ બધી દ્વારા માતાજીના મુખ્ય મંદિરની ઉપર જાય છે. જો આ બધું આ છે માતાજીનું મુખ્ય મંદિર જેના ઉપર આ બધા તિખારા અને વડા બધી જાય છે. તો સરસ મજાના આપણે દર્શન થઈ ચૂક્યા છે અને ઘણું બધું પબ્લિક પણ આવી ગયેલું છે. અહીંયા જો આ રીતનો આખો બધો સંપૂર્ણ વ્યૂ છે. જો હવે આખું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે માતાજીનું અને આ છે મુખ્ય મંદિર જેના ઉપર ગિરિવરા થાય છે. તો આ તો આપણો આટલો કમળાઈ માતાનો વ્લોગ. તો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળી જઈશું નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.